કેમ છો મિત્રો? આજે હું મારી વાડીની તમને મુલાકાત કરાવીશ. ઘણા બધા એવા ફ્રૂટ્સ છે કે જેથી કરીને ઘણા બધા આયુર્વેદિક છોડ છે, ઘણા બધા ફ્રૂટના છોડ છે, એ આજે હું તમને બતાવીશ. આ જે છે જાંબુર છે, લગભગ 2 વર્ષ થઈ ગયા છે આ જાંબુરને. અને જે લાલ જાંબુર થાય છે એ જાંબુર છે. અને પાછળ જે તમને દેખાય છે કેરા, એ બધા તમે જાણો જ છો, કેરા છે. અને પ્રથમ વખત આ કેર બનાવી હતી અને આટલી મોટી કેર છે, તમે જોઈ શકો છો. એની સાથે આખી હરોળમાં આમ કેર છે. અને આ બીજી કેર છે, એના પર પણ કેર આવી ગયા છે, આના પર પણ આવી ગયા છે. ને આ તુલસી છે, બંને તુલસી માતા છે. આ કેસર કલમ છે, આંબો છે. અને એની સાથે એની બાજુમાં જ આ ચીકુ છે, જે આ વર્ષે મેં વાવી છે. હજુ 1 મહિનો થયો છે આ કલમને. અને એની સાથે આ જમરૂક છે, રેડ જમરૂક છે, લાલ જમરૂક. અને જમરૂક એ ડાયરેક્ટ થાઈલેન્ડની કલમ છે. અને એની સાથે છે આ પણ જાંબુર છે. આ વ્હાઈટ જાંબુર છે. અને વ્હાઈટ જાંબુર અગાઉ મેં એક બનાવી હતી, એમાં જાંબુર થઈ ગયા છે. એ જાંબુર પણ હું આજે તમને બતાવીશ. આ છે ડ્રેગન ફ્રૂટ છે. ડ્રેગન ફ્રૂટ ટ્રાયલ માટે બનાવ્યા છે, પણ 1 મહિના પછી અને જ્યારે વરસાદ શરૂ થયો પછી એ ફૂટવાનું શરૂ થયું છે. અને આ છે મોસંબી, લગભગ આ બીજું વરસ છે એમનું. અને આ મોસંબી આટલું મોટું છોડ થયું છે, કલમ 2 વર્ષ થયા છે. અને આ જે છે તમે જુઓ છો, એપલ બોર છે. અને એના પર ફૂલ પણ આવી ગયા છે. અને એક બોર પણ છે નાનું, આ નાનું બોર છે, એના ફૂલ આવી ગયા છે. એપલ બોર છે. વાડી છે. અને જ્યારે રજાનો સમય હોય ત્યારે અહીં આવીને બેસવાનું મન થાય. એ માટે આખું આ એક નાનું ઝૂંપડી ટાઈપ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આ સાગનું ઝાડ છે. ઘણા વર્ષોથી એવી ઈચ્છા હતી કે સાગ થાય, પરંતુ પાણીના અભાવે સાગ થતા નહીં હતા. પરંતુ આ છેલ્લે 2 વર્ષથી આ જે મોટું ઝાડ છે એ લગભગ 2 વર્ષ થયા છે એના. એટલે એ પણ સાગનો પણ ઉછેર કર્યો છે. અને સાથે આ જે ગુલાબ છે, તમે જોઈ શકો છો, ગુલાબ લગભગ 2 મહિના થયા છે બનાવ્યો છે ને, એ પણ ફૂતારો થઈ ગયો છે એનો. આ જે જગ્યા છે એ માત્ર બેસવા માટે બનાવી છે, છાંયડો રહી છે. અને ઘણા બધા મિત્રો આવે છે ત્યારે બેસવા માટેની જગ્યા આ વખતે બનાવી છે. અને તમે જોઈ શકો છો, આ જે વેસ્ટ માટલા હોય છે એમાંથી અમે કુંડા બનાવ્યા છે. વેસ્ટ ટાયર છે, અને એ ટાયરનો ઉપયોગ કરીને અમે એને એક નાનો ગાર્ડન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ જે છોડ છે એ ફણસ છે. એ આ કલમ આ વર્ષે રોપી છે, જે આપણે ચાંપા પણ કહીએ છીએ ને ફણસ. અને એની સાથે આ મોસંબી છે. આ છોડ જે છે મોસંબીનો, એ લગભગ 3 વર્ષ થઈ ગયા છે, છતાં એનો જે ફૂટારો છે એ ઓછો થઈ ગયો છે અને એ વધતું નથી. અને એના માટે પ્રયત્ન કર્યો છે. 2 મોસંબી ને 2 સંતરા એ પણ થઈ છે, પણ કલમમાં શું થાય છે ખ્યાલ નથી આવતો, એટલે એનો વિકાસ ઓછો થાય છે. જમરૂખી છે. લગભગ આ જે જમરૂખી છે એના પર 1 મહિના પહેલાં ઓછામાં ઓછા 15 થી 20
જમરૂખ હતા. હાલ એને કટ કરવામાં આવી છે અને નવો ફૂટારો આવ્યો છે અને કલમ બહુ નાની છે પણ જમરૂખ એના પર વધારે આવે છે. અને આ જે વેલા તમને દેખાય છે, આ પાન એ રતારાના પાન છે. આખી લાઈન જે છે ત્યાં સુધી એ આખી વેલ દેખાય છે એ રતારા છે. તમે જોઈ શકો છો આ જમરૂખની કલમ 6 મહિનાની છે. નાના જમરૂખ પણ આવી ગયા છે અને એની હાઈટ તમે જોઈ શકો છો આટલી છે. પર આ જે જમરૂખી છે એના પર લગભગ 12 જમરૂખ આવ્યા હતા અને આ નવો ફળ આવ્યો છે અને એ જમરૂખી પણ એ જ છે. અને આ જે વેલા દેખાય છે એ બધા રતારાના વેલા છે. એ આખી લાઈન રતારું છે અને સાથે આ નવી કેર પણ બનાવી છે અને એની સાથે આ 6 મહિના પણ નથી થયા આ કેરને અને આટલી મોટી થઈ ગઈ છે. આ લીંબુ છે, 3 વર્ષ થઈ ગયા છે આ કલમને. આ જે કલમ છે એ 3 વર્ષની કલમ છે પણ 2 વર્ષ પછી એને લીંબુ આવવાના શરૂ થયા હતા. હાલ તમે જોઈ શકો છો. અને ગયા અઠવાડિયે જ લગભગ 3 થી 5 કિલો જેટલા લીંબુ ઉતાર્યા હતા અને 3 વર્ષની આ કલમ છે. અને એની એક્ઝેક્ટ બાજુમાં એક નાની બીજી લીંબુની કલમ છે. અને આ જે તે છે સરગવો છે, બહુ મોટું ઝાડ છે, તમે જોઈ શકો છો. અને આ વખતે ફૂલ પણ આવી ગયા છે. સરગવો આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે, ઉપયોગી છે. સાથે આ છે ગલકા અને ગલકાનું શાક પણ સરસ થાય છે અને ભજીયા પણ બને છે. અને ચોમાસાને સિઝન આવે ત્યારે આ ગલકા થાય છે. એની સાથે તુરિયા એ પણ છે. અને ગલકા એ ઝાડના થરમાં એટલા માટે રોપવામાં આવે છે કે એના જે મૂળ થાય છે ને મૂળથી ઉપર વેલા થાય છે અને વેલા પર જ્યારે લાગે છે ત્યારે એના માટે અલગથી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને એકસાથે 2 કામ થાય છે. આ વ્હાઈટ ગુલાબની કલમ છે, વ્હાઈટ ગુલાબ વેલીવાળા. પણ એ ઉનાળામાં મસ્ત થાય છે પરંતુ ચોમાસાની અંદર એની નીચે જ આ કારેલાનો વેલ છે એટલે કારેલા પણ એની સાથે જ છે. એટલે એક સાથે 2 વસ્તુ છે, ગુલાબ પણ છે વેલીવાળા અને કારેલા પણ છે. અને કારેલા છે માત્ર ચોમાસા પૂરતું જ છે એટલે એને એક સાથે 2 વસ્તુ રાખી છે. બાકી નુકસાન થાય છે ગુલાબને પરંતુ એ કાયમ માટે નથી. એટલે માત્ર 2-3 મહિના માટે જ કારેલા હોય છે. એટલે આ કારેલાના વેલ છે એ પછી ચોમાસા પછી એને કાઢી નાખીશું. આ જમરૂખી છે. સૌપ્રથમ આ કલમ મેં વાડીમાં બનાવી હતી. આ એવી જમરૂખી છે કે આ એક જ મારા જેટલું છોડ છે પણ મિનિમમ આ એક જ જમરૂખી પર 100 થી 150 જેટલા જમરૂખ આ જમરૂખી પર આવ્યા છે. તમે અગાઉના વિડીયોમાં જોયું હશે કે આ જમરૂખી છે અને મને ખૂબ જ પ્રિય છે આ છોડ. અને બાજુમાં આ કલમ છે કેસરની. એ પણ લગભગ 3 વર્ષ થઈ ગયા છે આ કલમને અને એની હાઈટ આટલી થઈ ગઈ છે. હવે આ બાજુ એક્ઝેક્ટ બાજુમાં આ તમે જોઈ શકો છો આમળાનું છોડ છે. પરંતુ કહેવાય છે કે આમળા એ તાત્કાલિક નથી થતા, એનો લગભગ ઘણા સમય પછી એનું ઝાડ મોટું થાય છે, પછી એના પર ફળ આવવાનું શરૂ થાય છે. એટલે આમળા પણ આપણા આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. આ છે આપણે આંબા હરડ કહીએ, એટલે એને એ પણ આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. અને જેને આદુ કહીએ છે એનાથી થોડું પતલી આવે છે અને આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. અને આ સાથે છે ફણસ. આ લગભગ 4 વર્ષની કલમ છે, હજુ આટલી હાઈટ થઈ છે. અને ફણસ એનો વિકાસ ઓછો છે. એની સાથે છે
અનુસ કહે છે અને સીતાફળ. આ સીતાફળનો છોડ છે. લગભગ 5 વર્ષ થઈ ગયા છે. આ વખતે પહેલી સિઝનમાં પહેલી વખત આના પર સીતાફળ આવ્યા હતા. આ તમે જોઈ શકો છો, દેખાવમાં પણ સારું છે. આ છે ચંદન તુલસી. એ મળવી મુશ્કેલ છે. વર્ષોથી અહીંયા હતી અને એ છોડ તૂટી ગયું હતું અને ફરી વરસાદના લીધે એમને પાણી મળ્યું છે. પછી એ ચંદન તુલસી ફરી થઈ છે. એમાંથી કલમ બનાવીને બીજા છોડ બનાવી છે. આ બીલીપત્રનું ઝાડ છે. ગયા વર્ષે મેં બનાવ્યું હતું એને. આ જે છોડ છે હવે 1 જ વર્ષમાં એની હાઈટ આટલી થઈ ગઈ છે. ને બીલીપત્ર શ્રાવણ માસમાં અને કાયમ માટે શંકર ભગવાન પર શિવલિંગ પર ચરે છે. એ માટે આ બીલીપત્ર કર્યું છે અને 1 જ વર્ષમાં એનો વિકાસ એટલો બધો થયો છે. અને બીલીપત્ર વિશે આપણે બધા જાણીએ છીએ. અને બાજુમાં જે છે રાજાપુરીની કલમ છે. આ કલમ એટલી મોટી થઈ ગઈ છે અને આ કલમ 5 વર્ષ થયા અને 5 વર્ષ પર હજુ કેરી નથી આવી. પણ આ વખતે આ કલમ પર એના મોણ એટલે કે ફૂલ આવ્યા હતા. એટલે આવતા વર્ષથી આ કલમ પર કેરી લાગશે. આ જમરૂકી છે. તમે જોઈ શકો મારા કરતાં પણ હજુ નાની છે, પર એક કલમ છે એટલે એના પર જમરૂક છે. અને એટલા માટે પ્લાસ્ટિકની બેગમાં રાખવામાં આવે છે કે એને પક્ષી, ખિસકોલી એ ખાઈ ન જાય. અને ચોમાસાનો સમય છે એટલે એને સાચવવાની અઘરી હોય છે, એટલે એના માટે કોથળી રાખી છે. હવે તમને લઈ જાઉં. આ સાથે જ છે આ છે કમળક. આ પણ 3 વર્ષ થઈ ગયા કલમને, પરંતુ હજુ કમળક એના પર આવ્યા નથી. અને કમળક એ પણ આપણા આરોગ્ય માટે ખૂબ સુંદર છે. સાથે આ પણ એક કમળક છે. આ ગયા વર્ષે બનાવી હતી અને આ વખતે ફૂલ આવ્યા છે. આ જે ચીકુ છે એ પણ કલમ છે. તમે એની હાઈટ જોઈ શકો છો. પરંતુ આ વખતે આ ચીકુમાંથી મેં 3 ચીકુ તોડ્યા હતા. એટલે આટલી નાની કલમમાં પણ આના પર ચીકુ આવ્યા હતા. એ અગાઉના વિડીયોમાં તમે જોયું હશે. આ છે જાંબુડ, જે લાલ કલરના જાંબુડ થાય છે. અને એ જાંબુડ થોડા મીઠા લાગે છે અને થોડા પૂરા લાગે છે. એ જાંબુડ છે. આ જે છે એપલ બોર, જે મોટા બોર થાય છે. એ 1 વર્ષની કલમ છે અને આ વર્ષે પણ ફૂલ આવ્યા હતા. પણ એને કટ કરીને એનો વિકાસ થાય એના માટે આ કલમ અમે કાપી નાખી છે. આ જે કેળ છે, આ કેળ માત્ર 3 મહિના થયા છે. એનો વિકાસ એટલો હશે કે આમાં કોઈ પણ જાતનું ખાતર પણ નાખવામાં આવ્યું નથી. અને ખાતર વગર જે તમે બધી કલમો જુઓ છો, બધી છોડ જુઓ છો, એ કોઈ પણ પ્રકારનું ખાતર નાખવામાં આવ્યું નથી. આ સરગવો છે, જે સામે તમે પહેલાં મોટો સરગવો બતાવ્યો, એના બીમાંથી ગાય માટે આ સરગવો અહીંયા જમીનમાં નાખવામાં આવ્યો હતો અને સરગવો થયો છે. એટલે એને વરસાદ પડે એટલે અહીંયાથી લઈને એની જગ્યા બદલવાની છે. એટલે બધા સરગવા સાથે છે. તો જાંબુન છે, બહારથી મંગાવ્યું છે. એની કિંમત પણ ઘણી છે. જ્યારથી જમીનમાં લગાવ્યું છે ત્યારથી આટલા જ પાન છે ના. પરંતુ આ 1 kg જાંબુ છે, જેની સાઈઝ મોટી થાય છે. ને 1 kg જાંબુ એનું નામ છે. હવે આ વખતે નવી લગાવી છે એટલે આવતા વર્ષે જોઈએ કેટલી થાય છે. ને
આ જ વર્ષે બનાવી છે કલમ. તમે જોઈ શકો છો. એની હાઈટ તમે પહેલાં જોઈ લો કેટલી છે. આ વ્હાઈટ જાંબુ છે, તમે જોઈ શકો છો. આ વ્હાઈટ જાંબુ આવી ગયા છે અને આજે આપણે તોડવાના પણ છે. પરંતુ એનું છોડ કેટલું છે એ તમે જોઈ શકો છો. આ પણ બહારથી કલમ મંગાવી હતી અને લગભગ 15 દિવસ પહેલાં આ કલમ લગાવી હતી. પણ જ્યારે કલમ હું લાવ્યો ત્યારે પણ એના ફૂલ હતા, પરંતુ આજે લગભગ 15-20 દિવસ થઈ ગયા અને જાંબુ પણ આવી ગયા છે. એટલે આ કલમ એકદમ નાની છે, પરંતુ એ આપણને એના ફળ આપી દીધા છે એ તમે જોઈ શકો છો. 3 જાંબુ છે, ખૂબ સુંદર છે અને પહેલી વાર છે એટલે શ્રાવણ માસ છે. આજે એકાદશી ઉપવાસ પણ છે અને ભગવાનને ધરાવીને પછી આ જાંબુનો ટેસ્ટ કરીશું. કમળકનું છોડ છે. કલમ જ્યારે લીધી હતી ત્યારે એના પર ઘણા કમળક લાગ્યા હતા અને એ પછી જ્યારે એને કટ કરવામાં આવી, કટ કર્યા પછી આ વર્ષે 1 વર્ષ પછી એના પર શરૂ થશે કમળક. અને આ જે છે આમળાનું ઝાડ છે, એ પણ લગભગ 3 વર્ષ થયા છે. ઘણું મોટું છોડ થઈ ગયું છે ઝાડ, પરંતુ એમાં હજુ આમળા આવ્યા નથી. અને એની બાજુમાં જ તમે જોઈ શકો છો આ છે સૈતુર. એ સૈતુર લગભગ 2 વર્ષનું આ ઝાડ છે અને મારા કરતાં હાઈટ એની વધી ગઈ છે. એ સૈતુર છે અને સાથે જ જે વાડી છે એની અંદર શાકભાજી પણ બનાવ્યું છે. આ તમે જોઈ શકો છો ગિલોરાની વેલ છે અને આ સાથે બધી વેલો પણ સાથે જ ચાલે છે. પપમ છે. પપમ તો ઘણા થયા હતા અહીંયા સુધી, પણ આ વખતે પપમ આ એક જ લગભગ 6-1 મહિનાનું છે. પણ જ્યારે ઉનાળાનો સમય હતો ત્યારે એટલી બધી ગરમી હતી અને ગરમીના કારણે એ સમય પર પાણી ન મળ્યું હતું અને આ જે પપમ છે એની ઉપર કોઈ છાંયડો નથી. એના કારણે આ જે પપમ પર રોગ આવી ગયો અને એ રોગ કયો હતો એ પકડાયું ના હતું અને પછી ધીમે ધીમે બધા પાન ખરી ગયા. પણ એનું પપમ છે એ જોવા મળે છે. બાજુમાં એ જ પપમ છે, એના પર કોઈ ફળ આવ્યું નથી. ફળ આવ્યા છે પણ નાના, અને એ સમયે જ એ રોગમાં આવી ગયું અને છોડ છે ફૂલટું છે, પણ હવે પપમ આવશે નહીં. અને જે આગળ આપણે જોયા એ પ્રમાણે આ રતારાના વેલા છે. ટ્રાય માટે પહેલાં બનાવ્યા હતા અને 3 મહિના પહેલાં, અને એ રતારું શરૂ થયું પછી બીજા રતારા બનાવ્યા છે. આ જે તમે જોઈ રહ્યા શેરડી છે, શેરડી અને કારેલાના વેલ છે. તો આ જે કારેલું છે તમે જોઈ શકો છો આટલા થઈ ગયા છે, અને આ જે શેરડી છે કારેલા તમે જોઈ શકો છો. કારેલા છે. આમ તો દર વખતે 2-3 કારેલાના બી અમે નાખી દઈએ છીએ ચારે બાજુ, એટલે એના પરથી જ બીજા કારેલા દર ચોમાસે ઉગી નીકળે છે. એ દર વખતે અમારે કારેલા રોપવાના નથી હોતા, એ થઈ જાય છે ઓટોમેટિક. આ શેરડી છે, લાલ શેરડી જે મીઠી લાગે છે. ગયા વર્ષે
લગાવી હતી. આ વખતે એને ખાધી નથી, પરંતુ એમાંથી અમે બીજી બનાવી છે. આ લાલ મહેંદી છે, એની બોર્ડર બનાવવાની છે. એટલે એના માટે એક જ છોડ હું લાવ્યો હતો અને 2 વર્ષથી આ આખી થઈ ગઈ છે. ને આ જે બોર્ડર બનાવવા માટે રાખી છે અને લાલ ભાજી છે, એને લાલ મહેંદી પણ કહેવામાં આવે છે. ને માત્ર સ્પેશિયલ એને બોર્ડર બનાવવા માટે ઉપયોગ થાય છે. ને આ તમે જોઈ રહ્યા છો નાગરવેલા પાન 2 વર્ષથી લગાવ્યા છે. તો દર ઉનાળે સુકાઈ જાય છે, પણ ચોમાસામાં એ ફૂટે છે. થોડો પાણીના અભાવ, હવે પાણીની બધી વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે આ નાગરવેલો પાન છે એ પણ આયુર્વેદિક છે. આપણે જાણીએ છીએ પાન આપણને કેટલો ઉપયોગી થાય છે. આ લીલી ચા છે. ઘણા એવું કહે છે કે ગ્રીન ટી આમાંથી બને છે, પણ ગ્રીન ટી એક નામ છે, પણ આ લીલી ચા છે, આયુર્વેદિક છે. ને આપણે ચામાં એ ચા પત્તી જે કહે છે એ ચા છે. એટલે આને આપણે તોડી લઈએ અને ડાયરેક્ટ કાપીને આપણે ચામાં નાખીએ છીએ, એટલે આનો ટેસ્ટ આખો બદલાઈ જાય છે. એટલે આ જે છે ચા પત્તી છે, ગ્રીન ટી અલગ આવે છે. અને એ ચા તમે જોઈ શકો છો, ઘણી બધી ચા છે. સાથે આ પણ જોઈ શકો, આ જે છે વાર છે આખી, અને એની સાથે પણ આ કારેલાના બીજ દર વખતે અમે નાખી દઈએ છીએ, અને એ ચોમાસામાં જાતે ફૂટે છે. અને આ બાજુ તમે જોઈ શકો છો, આ વખતે પ્રથમવાર હળદર બનાવી છે. અને હળદર તમે જોઈ શકો છો, એની હાઈટ આટલી થઈ ગઈ છે માત્ર 3 મહિનામાં. અને આ જે લીલી હળદર આયુર્વેદિક તરીકે આપણને ખૂબ જ ઉપયોગી છે. અને આયુર્વેદિક હળદર એટલે કે આ લીલી હળદર થાય છે, એને સુકાવવામાં આવે છે, અને સુકાવ્યા પછી એને પાવડર છે જે આપણે ઘરમાં રસોઈમાં વાપરીએ છીએ એ આ હળદર છે. પરંતુ એની ગાંઠ થાય છે આદું હોય એ રીતની, અને પછી એને સૂકવવામાં આવે છે, એને મશીનમાં નાખવામાં આવે છે, પછી એનો પાવડર બનાવવામાં આવે છે. પરંતુ હળદર આ એના છોડ છે. 2 વર્ષની કલમ છે, પણ તમને હું બતાવીશ. આ વખતે ચીકુ આવ્યા છે, પણ દેખાશે નહીં, એટલે આપણે કેમેરામેનને કહીએ કે અહીંયા આવશો. આ ચીકુ આવી ગયું છે એના પર. આ ચીકુ પણ તમે જોઈ શકો છો, મારા કરતાં પણ નાની હાઈટ છે હજુ, અને એના પર ચીકુ આવી ગયા છે. સાથે બીજી એક વસ્તુ તમને બતાવીશ, જેને અમારા ગામ બાજુ કઢી લીમડો કહેવામાં આવે છે. અને આ છે કઢી પત્તી, જે આપણે કઢી અને ફરાળી શાકમાં એનો ઉપયોગ કરીએ છીએ. એટલે કઢી પત્તી આ 1 વર્ષનું છે, પરંતુ ચોમાસાના લીધે એનો વિકાસ થયો છે આ વખતે, અને એનો વિકાસ ધીમો થાય છે. પાન છે, એની ડિઝાઇન, કલર આપણને ખૂબ જ સુંદર લાગે છે. તમે જોઈ શકો છો, એનો કલર પણ સુંદર છે. આપણે જે પાન ખાઈએ છીએ સાતમ હોય ત્યારે, અને બારડોલીના પ્રખ્યાત પાત્રા જે આપણે કહીએ છીએ પાત્રા, એ જ રીતની ડિઝાઇન છે. આની એવી માન્યતા છે કે આ છોડ, આ પાન, એનું છોડ જ્યાં ઉગ્યું હોય છે ત્યાં છોડ એક જ હોવું જોઈએ. અને જો એ છોડ કોઈ ચોરી જાય અને એના ઘરે રોપે તો એવું કહેવાય છે કે એને ત્યાં સંપત્તિ વધે. પરંતુ માતા તો ઘણા બધા છોડ છે. જે બારડોલીના પાત્રા આપણે ખાઈએ છીએ, બારડોલીના ખૂબ પ્રખ્યાત પાત્રા છે, એ પણ આ વખતે મેં બનાવ્યા છે. તમે જોઈ શકો છો, આટલા પાન થઈ ગયા છે. એટલે લગભગ 1 મહિના પછી આ પાન એને બનાવીને એનો ઉપયોગ કરી શકીએ. જે બારડોલીના પાત્રા આપણે કહીએ છીએ, અમે ગામડામાં એને પાત્રા જ કહીએ છીએ, પણ એનો વિકાસ ચોમાસામાં ખૂબ સરસ થાય છે.
મરચી છે, તમે જોઈ શકો છો એની હાઇટ આટલી છે ના, ફૂલ પણ આવી ગયા અને મરચાં પણ આવી ગયા છે. આ લગભગ 1 મહિના પહેલાં મરચી નાની રોપી હતી અને ખૂબ સારો વિકાસ છે. મરચાં અને ફૂલ પણ આવી ગયા છે. બાજુમાં પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ આ મરચું છે, એના ફૂલ પણ આવી ગયા છે. જેમ વાત કરી પપમ, આ પપમ પણ મરી ગઈ હતી, એના પાન બધા ઉતરી ગયા હતા, પરંતુ વરસાદના લીધે પછી ફરી પાન આવ્યા છે. પરંતુ મેં એને કાઢી નથી નાખ્યું વાડીમાંથી. મને પણ નહીં ખબર હતી કે આ છોડ, આ ઝાડ એ આપણને કઈ રીતે ઉપયોગી બનશે. કદાચ એના પર ફળ નથી આવ્યા, પરંતુ મને તો ઉપયોગ નથી થયું. તો એક પક્ષીનો સહારો બનીને એ પક્ષી બુલબુલ એમણે એનો મારો બનાવ્યો છે, એ પણ તમને બતાવીશ. અને એની અંદર એના ઈંડા પણ છે. તમે જોઈ શકો છો એ માળાની અંદર ઈંડા છે. એટલે આમ ઉપરથી સુકાઈ ગયું છે. મારી ગણતરી હતી કે એને કાપીને કાઢી નાખું, પરંતુ એ ઉપયોગ આ પક્ષીને પણ થાય છે. તમે જોઈ શકો છો આ જે વેલ છે એ કારેલાની વેલ છે, અને સાથે આ રીંગણ છે. આ રીંગણ છે. આ વખતે જ્યારે વધારે વરસાદ આવ્યો હતો ત્યારે 3 મહિના પહેલાં રીંગણ મેં રોપી હતી, અને રીંગણ લાગે પણ છે, પણ વધારે પાણી ભરાઈ જવાના કારણે રીંગણ ઘણી બધી મળી ગઈ છે. એના પાન આ રીતે થઈ જાય છે, એટલે રીંગણ મરી જાય છે. એટલે વધારે વરસાદ પડે તો એ રીંગણ આપણને કામ નથી આવતું. આ જે ઝાડ છે 2 વર્ષથી રોપ્યું છે. કાજુનું ઝાડ છે. 5 ઝાડ હું લાવ્યો હતો, પરંતુ એનો વિકાસ બહુ ધીમો છે. હવે આ વખતે ઉનાળામાં જ્યારે પાણી ન મળ્યું હતું ત્યારે એક પણ પાન ન હતું, અને જ્યારે વરસાદ શરૂ થયો પછી એને પાન આવ્યા છે. એટલે એને પણ ખાસ કાળજીની જરૂર હોય છે. આ ખટુમરી છે. ખતુમરા તમે જોઈ શકો છો, એનું પર મોટી કલમ છે. ને બાજુમાં આ નાળિયેરી છે, પણ મોટી થઈ ગઈ છે, પણ હજુ એના પર નાળિયેર આવ્યા નથી. નાનું વાછરડું છે, નાની ભેંસનું બચ્ચું છે.